તો ગાઈઝ અત્યારે અમે લોકો આમ ગયા પાછા રિટર્ન આવી ગયા. રોહિતને ઘર ભૂલાઈ ગયું છે. અત્યારે અમે લોકો આવી ગયા છીએ ભગવતીબેનના ઘરે. પેલા અમે લોકો આવ્યા પછી આ બધા રિક્ષામાં બેઠા છે. પડી જાય કઈ વાંધો નથી ને. એ મસ્ત બનાવ્યું તો જમવાનું બધું. હાલે બધું જો બધું પૂરું કરી નાખ્યું. તો ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. અને અત્યારે વાગ્યા છે 8:30 જેવું થયું છે. અત્યારે અમે લોકો જઈએ છીએ મારા નણંદના લગ્ન થયા, એમને આજ આણો વાળવા જવાનું છે. તો અમે લોકો બધા જઈએ છીએ તેડવા. તો મારા નણંદ એ લોકો ત્યાંથી આવે છે અને અમે 2 જણા અહીંથી જઈએ છીએ. સાવરકુંડલા જવાનું છે. તો કાંઈ બધું તૈયાર થઈ ગયું છે. હું દુપટ્ટો બાંધી લઈશ. રોહિત જો ગાડી સાફ કરે છે. તો કાંઈ નહીં, હાલો મળીએ આપણે હવે ત્યાં છે. તો કાંઈ અત્યારે અમે લોકો કુંડલામાં એન્ટર થઈ ગયા છીએ અને પહેલી વાર કુંડલાની અંદર આવી છું. આમ મારા ભાઈના ઘરે એકવાર આવી હતી પણ હું નાની હતી એટલે મને આટલી બધી ખબર નથી. આજે પહેલી વાર કુંડલા જોયું અંદર. આમ નીકળતા હોય પણ બારોબારથી નીકળી જતા હોય. જો કુંડલામાં તો હું કેવું છે કુંડલા? એવું છે આ બરોબર છે. હવે અત્યારે અમારે જવાનું છે ભગવતીબેનના ઘરે. મારા નણંદ છે હિનાબેન, એના નણંદના ઘરે જવાનું છે. ત્યાં બધા ભેગા થશું. ત્યાંથી પછી જવાનું છે જેનું આણું વાળવાનું છે ને લીલાબેનનું, એના ઘરે. તો હાલો આપણે મળીએ હવે ત્યાંથી. તો ગાઈઝ અત્યારે અમે લોકો આમ ગયા પાછા રિટર્ન આવી ગયા. રોહિતને ઘર ભૂલાઈ ગયું છે. આ ઘર યાદ કર્યું તમે? એ વાત તો હશે, બધી શેરી આમ એકથી એક છે. તો હવે અહીંયા છીએ અમે. અમારા નણંદની વાટે છે, એ લોકો આવે પછી જઈએ. હવે એમને તો ઘર અમે ક્યાંથી ગોતીએ ને. અત્યારે અમે લોકો આવી ગયા છીએ ભગવતીબેનના ઘરે. પેલા અમે લોકો આવ્યા પછી ભગવતીબેનના ઘરે જ આવજો. કેમ છે મંજુબેન? મજામાં ને? આણું વાળવાનું હોય ને, અને એમ જ કેવાય ઢગ થોડી કેવાય. હવે આ બધા બેઠા છે. આ ભગવતીબેન છે. ઈ મોટી ગાડી લઈને આવે છે ટીણાભાઈ બધા. અમે ઈ કોમ આવ્યા. ભાઈ શું કરો છો તમે બે? જો રસોઈ બનાવી છે. મારા ભાભી ભૂખ્યા થયા છે. મારા નણંદને ઘરે ગેસ પૂરો થઈ ગયો ને એટલે એમને બી આવ્યા છે નાસ્તા પાણી કર્યા વગરના. એટલે એને નણંદની આણી. રાતે શું ખાધું તું? રાતે અમે કઢી ખીચડી, ઈ લોકો બાટલા નતા લઈ ગયા ત્યાં પેલા અમે કઢી ખીચડી ગાયકા બનાવી નાખ્યા. ઠીક, એવું છે. જો નાસ્તો પછી કરે કઢી છે ખીચડી ખાઈ લીધા. અને બેન રોટલી કરે છે. આવા નણંદ ભાભી ક્યાંય જોવા ન મળ્યો. અમાર બેન જોડી છે એક નંબર. એવું છે. કોઈ દી બાજુ નહીં ગાત. અમે એકા બીજું છે ને નકર અત્યારની નણંદ ભાભી બાજુ જ બધી શું છે. જો એ બધા બહાર બેઠા છે. તો ગાઈસ હવે અત્યારે જઈએ છીએ અમે જેનો આણું વાળવાનું છે ને ઘરે, લીલાબેનના ઘરે. લે દેવાંગી, આર્યાંશી આ પાછળ છે. દેવાંગી છે કા? તે હેર કટ સરસ કરાવ્યા આમ જો તો. કેમ છે મીનાબેન? સારું છે હો. સારું ને? બેનને તેડવા આવ્યો છે. હે ને? હા. તમાર કે બસ અમારે સારું. હો આ બધા રિક્ષામાં બેઠા છે. લઈ તું કોળામાં હાસો કોતરું. પાવા પડી જાય. હાય મારા કોળામાં લઈ આય. હા તો થાય, અમે હાલ્યું આવશું. બેહી જાવ હાલો. તું હાલે આવે. હા રેડી છે ને? કઈ વાંધો નથી ને? મજા આવે રિક્ષામાં બેસવાની. તો કઈ નહીં, બસ જો એ લોકો અડધા રિક્ષામાં આવે છે ને અમે લોકો એટલે હાલીને જાય છે. આ પાસે જ છે, કાંઈ એટલું બધું આઘું નથી એટલે ફટાફટ પહોંચી જશું હમણાં. ગઈ સાત કુંડલામાં 2 વાર ભૂલા પડ્યા છે. એકવાર અમે 2 જણા ભૂલા પડ્યા, શેરી મળી નહીં. અત્યારે અમે બધા ભૂલા પડ્યા. આજે રિક્ષામાંથી ઉતરી ગયા કેમ કે એને રસ્તો ગોતવાનો છે. શેરી ઊંધી પડી ને મને કાંઈ ટપો ન પડે, આમ આગળથી જોયું ને તો પણ હું નીકળી જતા હોય. હાલો હવે પહોંચી જાય ને પછી તમને બતાવું. આ છે લતાબેન, મારા મમ્મીના ફ્રેન્ડ છે. કેટલા વર્ષે મળ્યા નહીં? કેટલા વર્ષે તમે મને જોઈ? તો મને 10 વર્ષ પછી જોઈ તમને.
મેં તમને 10 વર્ષ જ જોયા લ્યો બદલી ગયા હો પણ તમે તો કઈ જાવ ઘર મળી ગયું હા ફાઇનલી ઘર મળી ગયું વાગે છે કઈ નહીં બસ જો હવે પહોંચી ગયા છીએ અને હવે અંદર જઈને મળીએ આપણે તડકો બહુ લાગે છે પહોંચી ગયા છીએ અમે લીલાબેન ના ઘરે કેમ છે સારું ને તમને તેડવા આવ્યા અમે કેમ છે કેવું લાગે તમને જો એમનો રૂમ છે સોફા ની ક્યાં રાખ્યું છે ઓલા રૂમમાં રાખ્યા હે ને અહીંયા તો પછી બધું હમાય નહીં હા મેં બીજું કરશું અત્યારે 12 વાગી ગયા છે અને જમવાનું બધું બની ગયું છે હવે બધું આસન પાથરે જાવ થોડી વાર અમે લોકો જમવા બેઠી જાવ કુલર શરૂ કરી દીધા ને તો સારું છે ગરમી એટલી બધી થતી નથી હું વાતો ભેગી થઈશ બે નણંદ ભોજાઈને સરસ હોય નહીં તમારે અત્યારે જમવા બેઠી ગયા છીએ રીંગણા બટેકાનું શાક રોટલી ગુલાબજાંબુ રસ સલાડ એવું બધું છે તો જો બધાની ડીશ આવી ગઈ છે જમી લઈએ હવે અને મળીએ જમી લઈએ ગઈશ જમવાનું બધું પતી ગયું છે અને હવે દાળ ભાત ખાઈએ છીએ એ બાકી હતા તો જો જમી લઈએ આપણે રસોઈ છે રસ તો પીવાય છે નહીં કેમ કે વધી ગયું છે પેટ થઈ ગયું ફૂલ કેમ મંજુબેન આલ્યો થોડોક પી જાવ એ મસ્ત બનાવ્યું તો જમવાનું બધું હાલે બધું જો બધું પૂરું કરી નાખ્યું જગ્યા નથી હવે તો પાણી ની તર અમારા ઘરે આવો પછી અમે એવું બનાવીને ખવડાવશું વાંધો નહીં કઈ તમે જમી લીધું જમીન આવ્યા છે હવે કાકા દાદાનું ઘર હોય ને આજુબાજુમાં એ લોકો ઘરે આવ્યા છે એટલે બધા ઓળખતા ન હોય તો જો અહીંયા બધા આવી ગયા ક્યાં છે બહુ ઉકળાટ થાય છે જાજુ ખવાઈ ગયું છે સાચી વાત છે બહુ જાજુ ખવાઈ ગયું છે રસ બહુ પીધો મેં તો ચાલો હવે થોડી વાર આરામ કરશું ને પછી 3-4 વાગે નીકળી જાઉં તો મળીએ આપણે હવે નિરાંતે બાય બાય તો કઈ હવે અત્યારે અહીંયા આવી ગયા છીએ અને જો કુલરની સામે બેસી ગઈ છું એટલી ગરમી થાય છે ને ગરમી તો નીકળવું ને હવે બસ જો અહીંયા તો કઈ હવે અત્યારે 4 વાગ્યા છે અને નવરા થઈ ગયા છીએ અને હવે જાય છીએ તડકો થઈ ગયો છે તો અમે તો અત્યારે જતા રહીશું દેવળિયા ને આ લોકો જતા રહીશું એને ઘરે જ જાય ને હવે બીજે ક્યાં જાય એમ રોહિત તો કઈ નહીં હાલો મળી હવે આપણે દેવળિયા જઈને તો કઈ અત્યારે અમે લોકો નીકળી ગયા છીએ અને મારા ફોનમાં ગ્લાસ નખાયું અને કવર નખાયું અને અમારું ચાર્જિંગ ખરાબ થઈ ગયું તો ડટ્ટો લીધો કા હવે રસ પીવા ઉભા રહ્યા છીએ રસ પી લઈ જતા રહી ઘરે સ્ટો જોઈશ તો ગઈ અમે ઘરે આવી ગયા ઘરે આવ્યા એની 15-20 મિનિટ થઈ ઘરે આવીને હાથ પગ ધોઈને સીધી હું રમાડવા વળી જાગતી હતી ને એટલે પછી હુઈ જાત કઈ ઘડીકમાં ઉઠે નહીં